મારા વાલા મિત્રો, આપ સૌને મારા પ્રણામ. હજારો વર્ષો પહેલા શ્રી મહાવીર સ્વામીને વૈશાખ સુદ દસમના દિવસે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. પરંતુ સંવત્સરમાં માત્ર દેવી દેવતાઓની હાજરીના કારણે સ્થાપના થઈ ન હતી. પછી બીજા દિવસે વૈશાખ સુદ 11ના દિવસે જૈન ધર્મની જીન શાસન સ્થાપના થઈ હતી. મહાવીર સ્વામી આપણને સુખી જીવન જીવવા માટે 4 મુખ્ય આધારો આપ્યા છે. પહેલું સાધુ, બીજું સાધ્વી, ત્રીજું શ્રાવક અને ચોથું શ્રાવિકા. આ ચારે મળીને ચતુર્વિધ સંઘ બને છે. મહાવીર સ્વામીનો સૌથી મોટો સંદેશ હતો અહિંસા પરમો ધર્મ, એટલે કે આપણે કોઈ પણ જીવને દુઃખ ના આપવું જોઈએ, નાનામાં નાની કીડીને પણ નહીં. મહાવીર સ્વામીનો મંત્ર હતો જીવો અને જીવવા દો. મહાવીર સ્વામીએ કહ્યું હતું આપણે હંમેશા આપણે બ્રહ્મચાર્યનું પાલન કરવું જોઈએ. મહાવીર સ્વામીએ આપણને 4 મુખ્ય સિદ્ધાંતો આપેલા છે. પહેલું અહિંસા, એટલે કે આપણે કોઈ પણ જીવને દુઃખ ના આપવું જોઈએ. બીજું અચૌર્ય, એટલે કે આપણે ચોરી ન કરવી જોઈએ અને કોઈની પણ વસ્તુ પૂછ્યા વગર ના લેવી જોઈએ. ત્રીજું સત્ય, આપણે હંમેશા સાચું બોલવું જોઈએ. અને ચોથું જીવદયા, આપણે હંમેશા જીવવાની દયા રાખવી જોઈએ. મહાવીર સ્વામીએ આપણને હંમેશા જીવનની દયા રાખવાનું કહેલું છે. આજે આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે આપણે નાના આવીએ કે મોટા, આપણે રોજ એક નાનું સારું કામ કરીશું તો જ ખરા અર્થમાં જીન શાસનને ઉજવું કહેવાય. જય જીનેન્દ્ર.